રાજ્યમાં 112 તાલુકાઓમાં વરસ્યો છે વરસાદ, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ડાંગના વઘઈમાં સૌથી વધુ 12.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો સુરતના અંબિકામાં 10.31 ઇંચ અને તાપીના ડોલવણમાં 9.65 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીના વાંસદા અને ચીખલીમાં 8.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। 12 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે, તો 40 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। દક્ષિણમાં તે ધનાધન છે અને અન્ય વિસ્તારોમાં પણ કેવો છે સાર્વત્રિક વરસાદ, કેટલો વરસાદ ક્યાં પડ્યો તેની તમામ વિગતો હું આપની સમક્ષ હવે રજૂ કરવા જઈ રહ્યો છું કે જેથી અંદાજ આવે કે આખરે કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। ખાસ કરીને વઘઈની અંદર જુઓ, સૌથી વધારે જાણે 12 મેઘ ખાંગા થયા હોય તેમ અહીં 12.48 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને તેને કારણે અહીં જળબંબાકારની પરિસ્થિતિ છે। સૌથી વધારે વિકટ પરિસ્થિતિ પણ અહીં જ જોવા મળી રહી છે। ત્યારબાદ અંબિકા કે જ્યાં 10.31 ઇંચ વરસાદ એક સાથે પડ્યો, તો સર્વત્ર પાણીની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। અને દક્ષિણ ગુજરાતનું અન્ય એક સ્થાન કે જ્યાં ડોલવણ 9.65 ઇંચ વરસાદ અહીં ખાબક્યો છે અને તેને કારણે અહીં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે। વાંસદામાં 8.94 ઇંચ વરસાદ વરસ્યો છે। આ તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે વરસાદ અહીં પડ્યો છે। ચીખલીમાં પણ 8.62 ઇંચ વરસાદ વરસ્યો, તેને કારણે પણ અહીં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। વલસાડમાં આજે એક સાથે 2 કલાકની અંદર 6 ઇંચ વરસાદ પડ્યો અને અત્યાર સુધીમાં કુલ 7.6 ઇંચ વરસાદ વરસ્યો છે। વાલોડમાં 7.28 ઇંચ વરસાદ વરસ્યો, તો અહીં પણ પાણીની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। તો આ તમામ એવા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના કે જ્યાં સૌથી વધારે વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ છે। તેનાથી આગળ ડાંગમાં 7.2 ઇંચ વરસાદ વરસ્યો, ગણદેવીમાં 7.13 ઇંચ વરસાદ વરસ્યો છે। આ તમામ વિસ્તારોમાં પણ છેલ્લા 2-3 દિવસથી સતત અવિરત મેઘમહેર થઈ રહી છે, પરંતુ અહીં સુબીરમાં 6.14 ઇંચ વરસાદ અને આસપાસના ગ્રામ્ય અને તાલુકા પ્રદેશની અંદર પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે જનજીવન પર તેની સીધી અસર વર્તાઈ રહી છે। ખેર ગામમાં 5.63 ઇંચ વરસાદ વરસ્યો છે। આ દક્ષિણ ગુજરાતના તમામ એવા વિસ્તારો છે કે જ્યાં અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ। આ મુખ્ય રસ્તાઓ પર પણ આખરે પાણી ભરાયા અને તેને કારણે વાહન ચાલકોને પણ અગવડતાઓનો સામનો કરવો પડ્યો। અને આપને જણાવીએ કે રાજ્યમાં આગામી દિવસોની અંદર પણ હજુ પણ વરસાદની વકી છે।